વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3ના સ્થાનિકો ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ પર રજૂઆત કરવા ખાતે પહોંચ્યા હતા, જેમની રજૂઆત એ છે કે આવાસના મકાનોમાં રહેવા આવતા પહેલા જ વેરો 3 ગણો ભરવા માટે નોટિસ આપી છે. તે હેતુસર આજે ગોરવા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3ના 15 ટાવરના સ્થાનિકો ગોરવા હાઉસિંગ બોર્ડની ઓફિસ પર રજૂઆત માટે પહોંચ્યા હતા. સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3ના ઘણા એવા પ્રશ્નો છે, જેવું કે પાણી, લાઇટ અને કેવા પ્રશ્નોનો નિકાલ કરવામાં નથી આવ્યો, જેથી આજે તેઓ મોટી સંખ્યામાં ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ પર પહોંચ્યા હતા. સાથે જ સ્થાનિકોએ જણાવ્યું હતું કે જો અમને અમારી પેનલ્ટીના રૂપિયા પાછા આપવામાં નહીં આવે તો અમે જે લાઇટ, પાણીના પ્રશ્નો દૂર કરવામાં નહીં આવે તો અમે ધરણા પ્રદર્શન પણ કરીશું તેવી ચીમકી સ્વામી વિવેકાનંદ હાઇટ્સના 3 સ્થાનિકોએ આપી હતી. આ વિષયને લઈને ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસે દોડી આવ્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. અમારે હાઉસિંગ બોર્ડનો પ્રશ્નનો સવાલનો જવાબ એક જ છે કે અમને 2022માં મકાન એલોટ કરવાના હતા, એ નિષ્ફળ થયા. એમાં 2023માં 10મા મહિનામાં પણ એ મકાન એલોટ કરવાના હતા, એમાં પણ નિષ્ફળ ગયા એ લોકો. ત્યાર પછી અમને જાન્યુઆરીમાં એસોસિએશને એમને સોંપ્યું અને ત્યાર પછી અધૂરા કામ, વેરા માફી અને આ લોકોની જે પેનલ્ટી ભરેલી છે એ લોકોની પાછી નથી આપતા. પ્લસ ફાયર સેફ્ટી 3 વખત ફેલ ગયું છે. કાલે ઉઠીને આગ કે ગેસનો બાટલ ફાટશે, મોરબી જેવું થશે તો કોણ જવાબદાર આનું? અને અમને અંડરગ્રાઉન્ડ કેબલ આપેલા છે, અમે એવું કીધું છે ઓવરહેડ આપો અમને. તો અમને જીએચબી મતલબ ગુજરાત હાઉસિંગ બોર્ડવાળા બી મતલબ અમને કામ કરી આપશે. ઓવરહેડ હશે તો અંડરગ્રાઉન્ડ હશે તો અમને એ લોકો કામ નહીં કરી આપે. આ લોકો બધી આ બાબતે અમને કોઈ લેખિતમાં જાણ કરતું નથી અને 5 જણને બોલાવીને 5 જણનું સાંભળીને કામ પૂરું કરી દે છે, બીજું કંઈ જ નહીં. હા, અહીંયા આગળ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસે સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3માંથી મારું હિતેશ પરમાર. હું સ્વામી વિવેકાનંદ 3માં રહીએ છીએ. હાઉસિંગ બોર્ડે મકાન ફાળવેલા છે. હવે હાઉસિંગ બોર્ડ મકાન અમને 2022માં અલોટ કરવાનું હતું, પણ એ લોકો એ ટાઈમે નિષ્ફળ રહ્યા. 2023માં બી અલોટ કરવાના હતા, એમાં પણ નિષ્ફળ રહ્યા. એમને એગ્રીમેન્ટ ફોર સેલમાં બી આપેલું છે કે 31/10/2023 સુધી અમે તમને મકાન સોંપણી કરી દઈશું, પણ ત્યાં સુધી બી એ લોકોએ સોંપણી કરેલ નથી. એટલે અમારે જે તે સમયે આંદોલન કરવાની જરૂર પડી હતી. આંદોલન કર્યું ત્યારે અમને 2024થી મકાનની સોંપણી કરેલ છે અને કાયદાના નિયમ પ્રમાણે અમને 2024થી વેરા ભરવા પાત્ર છે, પણ હાઉસિંગ બોર્ડે અમને છેલ્લા 2 વર્ષના વેરા ભરવા આપી દીધા છે, જે ખોટા છે. બરાબર. બીજો મુદ્દો અમારો છે કે ત્યાં જીવન જરૂરિયાતની સુવિધાઓ જે છે, જે રીતે વીજળી છે, પાણી છે, એ બધાની ખોટ છે. વીજળીમાં તમે આવીને જોઈ શકો છો. હમણાં બી હાઉસિંગ બોર્ડના અધિકારી હતા, એમને બતાવ્યું હતું કે ભાઈ લટકતી તલવારની જેમ અમે જીવીએ છીએ. રાત્રે 5-5 ટાવરની લાઇટો બંધ થઈ જાય છે અને આ રહેણાંક વિસ્તાર છે, તો ત્યાં અંદર કોમર્શિયલ લાઇટ બિલ શું કામ આવે છે? અમે હાઉસિંગ બોર્ડને એવું પૂછીએ છીએ તો એ લોકો જીબી પર દોડે છે. જીબીવાળાને પૂછે છે તો કે હાઉસિંગ બોર્ડ કરે છે. હવે એ બે વચ્ચે અમારા જે ગરીબ પીસાઈ રહ્યા છે, તો અમારી એ માંગણી પણ સરકાર બી સાંભળે અને હાઉસિંગ બોર્ડ સૌથી પહેલાં સાંભળે, આનું નિરાકરણ લાવે. અને એનથી મુદ્દો, આની પહેલાં પેનલ્ટી માફી કરી હતી હાઉસિંગ બોર્ડ દ્વારા. હવે હાઉસિંગ બોર્ડે જે તે સમયે એવું કીધેલું કે તમે કાયદો અને નિયમ બધા માટે સરખો છે. બરાબર ભાઈ? બધાને એવું કીધેલું, બધાને એવી રીતે પૈસા ભરાવડાયા છે કે તમે હમણાં પૈસા ભરી દો, જો પેનલ્ટી માફ થશે તો તમને પરત કરવામાં આવશે. આજે જ્યારે પેનલ્ટી માફ થઈ ગઈ 18/3/2025 જે બાંયધરી એમને મૂકી છે એ પ્રમાણે બધાએ પૈસા ભરેલા જ છે. જે નથી ભર્યા એમની પેનલ્ટી લગાવે યોગ્ય છે, અમે ના નથી પાડતા, પણ જેને સમય પ્રમાણે પૈસા ભરી દીધા છે તેમના પૈસા પાછા આપવાની જવાબદારી હાઉસિંગ બોર્ડની છે અને એ પૈસા એમને પાછા આપવા જ પડશે. નંદકિશોર મિસ્ત્રી. Subscribe now and press the bell icon. Never miss an update.